નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો 2024ની બેન્ચ આવી ગઈ છે. 8 વાગે સવારે લાઈવ આપણે આવી ગયા છીએ, બરાબર? તમે કેમ છો? મજામાં નહીં? આજે થઈ 23/4/2024ના રોજ આપણે આપણી ધોરણ 9ની જે પ્રેક્ટિસ વર્ગની બેન્ચ છે, બરાબર, એ ચાલુ કરી દીધી છે. પહેલું જ વિડીયો આ છે. આપણે કાલે પણ તમે તૈયાર રહેજો. 8 વાગે દરરોજ સવારે 8 વાગે આપણે તમારે ખાલી 15 થી 30 મિનિટનું લેક્ચર, કે અમુકમાં તો 10 મિનિટમાં સ્વાધ્યાય 1.1 ને 1.2 10 મિનિટની પહેલાં પતી જાય એવા છે મિત્રો, બરાબર? ખાલી 5 6 કે 3 કે 4 કે એવા દાખલા છે મિત્રો. કંઈ દમ નથી સ્વાધ્યાયમાં, બરાબર? તો પણ મિત્રો આનું આપણે એક અલગથી જે યાદ રાખવા માટે પેલું હોય છે ને, એ આપણે અલગથી એક બનાવી રાખ્યો છે વિડીયો. એ તમને આજ સાંજે 6 વાગે મળી જશે, લાઈવ હશે, બરાબર? લાઈવ લેક્ચરમાં પ્રસ્તાવના તમને આની મળી જશે. પ્રસ્તાવના ખબર પડશે ને તો બીજું બધું કમ્પ્લીટ આવડી જશે મિત્રો, બરાબર? તો મિત્રો જોઈએ આપણે હવે કે અહીંયા શું કહે છે, 2/3 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખવાની છે, શોધો મિત્રો, બરાબર? તો આપણે શું કરીશું? અહીંયા પહેલાં 2/3 અને 4/5. આવું તો મિત્રો તમે પહેલાં 8મા ધોરણમાં પણ ભણી ગયા છો, સાચું ને? હવે આને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ કે બંનેના છેદ સરખા કરવા પડશે નીચે. તો અહીંયા આપણે ગુણીએ 30 લાવીએ, બંનેમાં નીચે 30 લાવીએ તો અહીંયા 30 અને અહીંયા 6. અહીંયા નીચે 30 લાવવા માટે આપણે શું કરીએ? બંનેના છેદ સરખા તો કરવા પડશે ને. તો અહીંયા 30 ના અહીંયા 30, 6 5 30 અને 10 3 30, બરાબર? ઉપર અહીંયા નીચે જેથી ગુણે હોય ને એટલા જ ઉપર ગુણવાના. અહીંયા 10 હોય તો અહીંયા 10 ને અહીંયા 6 હોય તો અહીંયા 6, બરાબર ને? હવે શું કરશું? 10 2 20 અને 10 3 30 અને અહીંયા 4 6 24 અને અહીંયા 6 5 30, બરાબર મિત્રો? અને આની વચ્ચે આપણે 3 સમય સંખ્યાઓ લખવાની છે મિત્રો. આમાં 3 સમય સંખ્યાઓ લખવાની છે. તો આ પહેલી ના લખાય, આમાં જે પહેલી આવી હોય એ ના લખી શકાય અને આ ના લખી શકાય. એના સિવાય બાકીની 3 લખવી પડે. તો મિત્રો અહીંયા લખું છું 21/30, 22/30 અને 23/30, બરાબર? તમે મિત્રો આને 20 વડે પણ ગુણી શકો છો. એટલે આનું છેદ નીચે અહીંયા 30 લાવ્યા, એવી રીતે બંનેમાં તમે 60 પણ લાવી શકો છો. અહીંયા 12 મેળવા પડે ને અહીંયા 20 મેળવા પડે, બરાબર મિત્રો? 60 લાવવા માટે તો એ રીતે તમે કરી શકો છો મિત્રો. તમને આમાં કદી ઓછી ખબર પડી જશે. આપણી પાસે એવા કેટલા 4 દાખલા છે, આવા ને આવા. તો 4 દાખલા આપણે સંપૂર્ણપણે શું શીખવાના છે મિત્રો. હવે શું કહે છે કે 1/7 અને 3/7 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ શોધો. તો પહેલાં આપણે લખીએ 1/7 અને 3/7 વચ્ચેની સમય સંખ્યાઓ મિત્રો, સોરી અસમય નથી, 3 સમય સંખ્યાઓ છે 4. હવે 1 7 ગુણ્યા આ બંનેને આને અહીંયા ગુણીએ ને આને અહીંયા ગુણીએ, બરાબર? 4 ગુણ્યા 4 અને 3 4 ગુણ્યા 7 ગુણ્યા 7, 4 એકા 4 અને 7 4 28. અહીંયા મિત્રો 7 3 21 અને 7 4 28. હવે મિત્રો અહીંયા 3 સમય, એટલે કે આ બંને વચ્ચે જેટલી પણ સમય સંખ્યાઓ આવતી હોય ને તેટલી લખી શકાય, બરાબર? હવે શું કહે છે? તો અહીંયા આપણે કઈ લખીએ છીએ કે 5/28, 6/28, 7/28, એમ તમે છેક સુધી લખી શકો, પરંતુ કેટલા 20/28 સુધી જ લખી શકો, બરાબર? અહીંયા આપણે એક વધારાની લખી દઈએ 8/28 ને એક વધારાની હજુ 9/28 મિત્રો. અહીંયા તમે છેક 20/28, 5/28 થી લઈ 20/28 સુધી લખી શકો, બરાબર મિત્રો? હવે આપણે શું કહે છે, અહીંયા 3 નંબરનો છે મિત્રો. તમને આ જોઈને એવું થતું હશે કે આ પણ શું છે, ધોરણ 9ની જ છે મિત્રો, શ્રેષ્ઠ અનુસારિક, બરાબર? આ શું છે? તો આ છે મિત્રો તમારી જે પ્રકરણ નંબર 12 છે, આંકડાશાસ્ત્ર. એ જ છે ને, લગભગ એ જ છે જે તમારે લંબ આલેખ ને સ્તંભ આલેખ છે, તે આલેખ પોથી છે આ, બરાબર? હવે આપણે શું જોઈએ? અહીંયા શું કહે છે કે 2/7 અને 2/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો, બરાબર? આમાં પણ એવું જ છે. તો શું કરશું? અહીંયા
2 સતમાઉસ ગુણ્યા 2 પંચમાઉસ ગુણ્યા, હવે શું કરીશું, અહીંયા 5 વડે ગુણીશું, અહીંયા પણ 5 વડે ગુણીશું, અહીંયા 7 વડે ગુણીશું, આ 5ને આટલે ગુણ્યા અને આ 7ને આટલે ગુણીશું. 5 2 10 અને 7 5 35 અને 7 2 14, 7 5 35. મિત્રો અહીંયા એક હવે લોચો આવ્યો કે અહીંયા કેટલી કીધી છે, 5 સમય સંખ્યાઓ કીધી છે, પરંતુ આપણે આની વચ્ચે કેટલી સંખ્યા મળશે, તો 11 12 ને 13 3 જ સંખ્યાઓ મળશે. એટલે આપણે આને શું કરીશું, હવે મારી પાસે એક આઈડિયા છે, જબર ટ્રીક છે મિત્રો, બરાબર. તો હવે આને આપણે શું કરીશું, એક જ મિનિટ મિત્રો. તો હવે આને છે ને આપણે બંનેને 2 2 વડે ગુણી નાખશું. 10 ગુણ્યા 35 ગુણ્યા 2 ગુણ્યા 2, 14 ગુણ્યા 2 અને 35 ગુણ્યા 2, બરાબર. હવે અહીંયા 20 ગુણ્યા 70 અને અહીંયા 14 2 28 ગુણ્યા 70. મિત્રો હવે તમે આ બંનેની વચ્ચે સમય સંખ્યાઓ ના લખી શકો. એક જ મિનિટ મિત્રો, પેજને પાછળ ફેરવી દઉં. તો મિત્રો પાછળ કઈ સંખ્યાઓ આવી તે હમણાં આપણે એક જ મિનિટ હું જોઈ લઉં. તો 20 ભાગ્યા 70 ને 28 ભાગ્યા 70, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે 20 ભાગ્યા 70 પછી 21 ભાગ્યા 70, 22 ભાગ્યા 70, 23 ભાગ્યા 70 ને 24 ભાગ્યા 70 ને 25 ભાગ્યા 70, 26 ભાગ્યા 70, બરાબર ને મિત્રો. આટલી તમને 5 કીધી હતી, પરંતુ આપણે કેટલી લખી, 6, અને એક લાસ્ટ રહી ગઈ તો એ પણ લખી નાખી 27 ભાગ્યા 70, બરાબર. આ તમારો જવાબ આવી ગયો. તે જ રીતે હવે બીજી 4 નંબરનો દાખલો પણ એવો જ છે કે -2, અહીંયા એક મિત્રો માઇનસ છે. માઇનસ હોય તો ગભરાવાની જરૂર નથી, કંઈ પણ શું કરવાનું રહેશે, -2 ગુણ્યા અહીંયા ખાલી જગ્યા અને 1 પંચમાંશ ગુણ્યા અહીંયા ખાલી જગ્યા. હવે આ 5ને અહીંયા ગુણીએ અને આ 3ને અહીંયા ગુણીએ. 5 2 -10, 5 3 15, 1 3 3 3 5 15. હવે શું કરવાનું મિત્રો, તો સિમ્પલ ને સાદી ટેકનિક, માઇનસ કેટલી 5 કીધી છે ને, -10ની આગળની લખવાની. 10 -9 ભાગ્યા 15, -8 ભાગ્યા 15, -7 ભાગ્યા 15, -6 ભાગ્યા 15, -5 ભાગ્યા 15, -4 ભાગ્યા 15, -3 ભાગ્યા 15. મિત્રો અહીંયા તમને કેટલી કીધી હતી, 5 કીધી હતી ને આપણે કેટલી લખી, 1 2 3 4 5 6 અને 7 સંખ્યાઓ લખી મિત્રો, બરાબર ને. તમે છેક આને કેટલા સુધી લખી શકો, તો આને તમે 2 ભાગ્યા 15 સુધી લખી શકો, બરાબર મિત્રો. ત્યારબાદ હવે શું કહે છે કે 5 નંબરનો દાખલો મિત્રો કે માઇનસ બંને, પહેલાં એકમાં જ માઇનસ હતું, હવે બંનેમાં માઇનસ છે, બરાબર. તો આપણે આમાં પણ ગભરાવાની જરૂર નથી, એકદમ સહેલી ટ્રીક છે આપણી પાસે, શોર્ટકટમાં પતાવી દઈશું મિત્રો. શોર્ટકટમાં 1 3/4 ગુણ્યા ખાલી જગ્યા અને 1/4 બરાબર ખાલી જગ્યા. આ 3ને અહીંયા ગુણશું, આ 4ને અહીંયા ગુણશું, 4 ઉપર આ 3 ઉપર, -9 3 4 12. હવે શું કહે છે અહીંયા -4 અને 3 4 12 કેટલી કીધી છે, 5. હવે 3 અને -4 અને -9ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવી ન શકે, તો શું કરશું, બંનેને 2 વડે ગુણશું. તો અહીંયા લખવું હોય તો લખવાનું, ના લખવું હોય ચાલે. બંનેને 2 વડે ગુણતા -9 ભાગ્યા 12 ગુણ્યા 2 ગુણ્યા 2 અને -4 ભાગ્યા 12 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર ને. હવે 9 2 18 ને, -18 અને 12 2 24 અને 4 2 -8 12 2 24. હવે મિત્રો શક્ય નથી, હવે તો મિત્રો શક્ય છે જ નહીં, તો આપણે અહીંયા લખી શકીએ કે
-17/24. મિત્રો હું તમને આ વિડીયોમાં હું તમને બે ફરક કહી દીધું કે આની આ સંખ્યા નહીં લખવાની ને આ સંખ્યા નહીં લખવાની, બાકીની વચ્ચેની જેટલી મેં સંખ્યાઓ આવતી હોય એટલી બધી લખી દેવાની, બરાબર. તો 16/24, 15/24, 14/24, 13/24. મિત્રો આની તમે કેટલે સુધી લખી શકો? તો મિત્રો તમે આની કેટલી તો -9/24 સુધી લખી શકો, આમાં આડે, બરાબર. ખબર પડી ગઈ ને? હવે મિત્રો આપણે આગળ જોઈએ 6થા નંબરનો દાખલો, બરાબર, તમારા માટે. તો મિત્રો અહીંયા શું કહે છે? 6થા નંબરનો દાખલો છે. તો અહીંયા કહે છે કે નીચેની દરેક વિધાન સાચું બને તે રીતે ખરા અને ખોટાનો જવાબ આપો. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો આનું તમને એવું કીધું કે જો 6 વાગે વિડીયો આવવાનું છે તે તમે જરૂરથી જોજો મિત્રો, બરાબર. 6 વાગે આપણે આ પ્રસ્તાવના આવવાની છે, પ્રસ્તાવનામાં જ આ બધું હશે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા એટલે શું, પૂર્ણ સંખ્યા એટલે શું, પૂર્ણાંક સંખ્યા એટલે શું, સમ્ય સંખ્યા એટલે શું, વાસ્તવિક સંખ્યા એટલે શું, પૂર્ણાંક સંખ્યા એટલે શું, બરાબર ને. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો સાચું મિત્રો. ત્યારબાદ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, જે આ પૂર્ણ સંખ્યા મિત્રો આમાં ખોટું આવશે યાર, કારણ કે જે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, જે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં 0 હોય નહીં. હવે શું કે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો મિત્રો આમાં આવશે મિત્રો ખોટું, બરાબર. પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર ને. ત્યારબાદ દરેક પૂર્ણ સંખ્યા એ એક જ મિનિટ મિત્રો, અહીંયા દરેક પૂર્ણ સંખ્યા એટલે 0 અને અહીંયા સાચું આવે મિત્રો, બરાબર. અહીંયા દરેક પૂર્ણ સંખ્યા એ સમ્ય સંખ્યા છે, તો સાચું મિત્રો, બરાબર. હવે મિત્રો તમે કાલે 8 વાગે તૈયાર રહેજો, જે આપણે આ વિડીયો નંબર 2 જોવાના છીએ, બરાબર. √6 ની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, √10 ની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, √20 ની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, બરાબર મિત્રો. તૈયાર રહેજો. અને √6 ને પણ √6, √20 અને કુંતલની રચના શીખવાના છીએ, બરાબર, આ વિડીયોમાં બીજા નંબરમાં. તો તૈયાર રહેજો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. મળીશું આપણે આ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.